નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજવાન, આપનો ફિઝિક્સ ટીચર આપ સૌની સમક્ષ ફરી પાછો ફિઝિક્સના સબ્જેક્ટ માટે હાજર છું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ઘણી બધી એરર્સ હતી, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, પ્રતિશત ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ. આ ઘણી બધી આપણે એરર શીખી ગયા, ઘણી બધી ત્રુટિ શીખી ગયા. આજે આપણે એક નવા ટોપિક પર જઈ રહ્યા છે. આ બધી એરર્સ નું જો સંયોજન થાય, આ બધી ત્રુટિ જો ભેગી થાય તો શું થઈ શકે છે, આના પર આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, તો શરૂઆત કરીએ સરવાળાની ત્રુટિની શરૂઆત કરીએ છીએ આપણે. ઓકે, સમજો કે મારી પાસે એક પેન છે. આ પેનની લંબાઈ હું માપવા જાઉં છું. એક્ઝેક્ટ પેનની લંબાઈ છે 10 સેન્ટીમીટર. પણ જ્યારે હું સ્કેલથી માપવા જાઉં છું ને ત્યારે એ સ્કેલનું રીડિંગ 10 અને 11 ની વચ્ચે કંઈક બતાવે છે. ધેટ મીન્સ કે કંઈક ભૂલ આવી રહી છે. એ કદાચ 0.5 હોય, 0.2 હોય કે 0.7 હોય. ઓકે, આ ભૂલ સુધારવા માટે હું ઘણા બધા રીડિંગ લઉં છું. ઘણા બધા રીડિંગ લીધા પછી પણ મને એવરેજ કર્યા પછી ખબર પડે છે કે આમાં કંઈક ભૂલ આવી રહી છે. ઓકે, તો આ બધી ત્રુટિ ભેગી થઈને આપણે એનું એનાલિસિસ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા સમજો કે મારી પાસે કોઈક બે ડેટા છે. એક છે a બરાબર a પ્લસ માઇનસ ડેલ્ટા a અને b બરાબર b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આમાં જે ડેલ્ટા a અને ડેલ્ટા b છે ને એ એક્ઝેક્ટલી નિરપેક્ષ ત્રુટિ છે, જે એ ભૌતિક રાશિની સૌથી મહત્તમ ત્રુટિ બતાવે છે. ઓકે, તો એક્ઝેક્ટલી જો મારે સરવાળો કરવો હોય તો શું થઈ શકે કે સમજો કે z બરાબર a પ્લસ b, આ બંનેનો સરવાળો મારે કરવાનો છે. ઓકે, તો z બરાબર a પ્લસ b, સમજો કે z નું થશે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હવે આપણે સરવાળો કરીએ તો જે એની ત્રુટિ બતાવી છે કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b, આ બંનેનો આપણે સરવાળો કરવાનો. તો આગળની જે a અને b છે, જે ટ્રુ વેલ્યુ છે, એક્ઝેક્ટલી જે ટ્રુ વેલ્યુ છે ને એનો મારે સરવાળો કરવાનો છે. તો a પ્લસ b થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે a પ્લસ b, ત્યાર પછી પ્લસ ઓર માઇનસ. હવે જે આપણી નિરપેક્ષ ત્રુટિ છે કે ડેલ્ટા a અને ડેલ્ટા b, આ બંનેનો પણ આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો એનો પણ આપણે સરવાળો કરી નાખીએ. તો એક્ઝેક્ટલી આપણને જે રીડિંગ મળે છે તે a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ઓકે, તો આ બધી વસ્તુ અત્યારે છે ને તમને અઘરું લાગશે, પણ જ્યારે આપણે એક્ઝામ્પલ કરશું ને ત્યારે તમને એકદમ ઇઝીલી ખબર પડશે કે હા આમાં કંઈક છે. ઓકે, ત્યાર પછી જોઈએ બાદબાકીની ત્રુટિ. ઓકે, બાદબાકી માટે આપણે સમજીએ કે મારી પાસે એક્ઝામ્પલ છે a અને b છે. મારે આમાંથી બાદબાકી કરવી છે તો a માઇનસ b થઈ જશે. ઓકે, z બરાબર છે મારી પાસે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. બાદબાકી કરું છું તો મારું ફાઇનલ આન્સર આવશે a માઇનસ b પ્લસ ઓર માઇનસ. અહીં ધ્યાન રાખજો જરાક, હા, કૌંસમાં તમને શું આપ્યું છે કે ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તમે આગળના ઉદાહરણમાં જોયું, સરવાળામાં જોયું કે ત્યાં પણ જે નિરપેક્ષ ત્રુટિ છે એનો પણ સરવાળો થયો કે ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. અને આ બાદબાકીમાં પણ સેમ જ વસ્તુ થાય છે, ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ બંનેની અંદર એક સરવાળો છે, એક બાદબાકી છે, છતાં પણ બંનેની અંદર સરવાળો થાય છે. આનું કારણ જે ડેલ્ટા a અને ડેલ્ટા b છે એ નિરપેક્ષ ત્રુટિ છે, અને નિરપેક્ષ ત્રુટિ હંમેશા મહત્તમ વેલ્યુ બતાવે છે. આ મહત્તમ વેલ્યુ બતાવે છે ને એટલા માટે જ આપણે એનો સરવાળો કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ ટોપિકમાં જોઈએ, ઉદાહરણથી આને તરત સમજવાનો પ્રયત્ન કરીએ. સમજો કે મારી પાસે કોઈક પેન છે જેનું પહેલું રીડિંગમાં આપ્યું છે L1 ને એ L1 બરાબર છે 5 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. અને બીજી વખત લંબાઈ માપી છે, એની લંબાઈ છે 3 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર. ઓકે, પહેલા સરવાળો કરીએ તો L1 પ્લસ L2 કરશો. L1 પ્લસ L2 કરો તો આપણું સૂત્ર યાદ કરો, a પ્લસ b પછી ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ રીતે કરીએ છીએ. ઓકે, a પ્લસ b કરશો તો અમારી પાસે આન્સર આવશે 8 પ્લસ ઓર માઇનસ 0.3 સેન્ટીમીટર. બાદબાકી કરીએ, બાદબાકી કરશો તો a માઇનસ b થશે, તો 5 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 2, તો 2 પ્લસ ઓર માઇનસ 0.3. આમાં સૌથી મહત્વપૂર્ણ જે વાત છે ને કે બંનેની જે નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા a અને ડેલ્ટા b, આ બંનેનો સરવાળો થાય છે. ઓકે, આ બંનેનો સરવાળો થાય છે એને આપણે મેઇન સમજવાનું છે કે આમાં એકમાં સરવાળો છે તો સરવાળો થયો, પણ બાદબાકીમાં પણ સરવાળો કેમ થયો આ સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપું છું. જો સરવાળો કરે છે ત્યારે સમજીએ આપણે કે જે નિરપેક્ષ ત્રુટિ છે કે એક પ્લસ ઓર માઇનસ ડેલ્ટા 0.2 છે, તો એક વખત પ્લસ 0.2 લીધા છે, બીજી વખત માઇનસ 0.2 લીધા છે, પછી બીજાની અંદર પ્લસ ઓર માઇનસ 0.1 છે, તો એક વખત મેં પ્લસ 0.1 લીધો છે, બીજી વખત માઇનસ 0.1 લીધો છે. હવે જો આ બંનેનો સરવાળો કરીએ કે 0.2 પ્લસ 0.1 ધેટ મીન્સ 0.3. આ બાજુ સરવાળો કરીએ, માઇનસ 0.2 માઇનસ 0.1 તો માઇનસ 0.3. આ રીતે થશે. ઓકે, હવે થોડું ક્રોસમાં જોઈ લઈએ. ક્રોસમાં સરવાળો કરીએ આપણે કે પ્લસ 0.2 માઇનસ 0.1, આપણી પાસે થશે પ્લસ 0.1.
ને આ બાજુ ક્રોસમાં કરશું તો -0.2 + 0.1 ધેટ મીન્સ -0.1. આની અંદર તમે જોઈ શકો છો કે મહત્તમ ત્રુટિ ±0.3 જ આવે છે. ચલો આ તો સરવાળો છે એટલે આપણને ખબર પડી કે હા સરવાળો છે તો એક્ઝેક્ટલી ±0.3 આવે છે. બાદબાકીમાં જોઈએ આપણે. ચલો બાદબાકી કરીએ આપણે. ફરી પાછી સેમ રાશિમાં અહીંયા લઈ લીધી છે. હવે પહેલી બે જે રાશિ છે એ બંનેની બાદબાકી કરું ધેટ મીન્સ કે 0.2 - 0.1 તો એક્ઝેક્ટલી થશે 0.1. અને આ બાજુ છે -0.2 -(-0.1 ધેટ મીન્સ કે -0.2 + 0.1 ઇઝ ઇક્વલ ટુ -0.1 થશે. ઓકે ક્રોસમાં કરી જોઈએ આપણે. આ બાજુ છે 0.2 -(-0.1 ધેટ મીન્સ +(0.2 0.3 થશે. આ બાજુ છે -0.2 -(-0.1 -0.3. મિત્રો અહીંયા આગળ જુઓ તમે અહીં પણ તમારી પાસે આન્સર જે આવે છે મહત્તમ ત્રુટિ ±0.3 જ આવે છે. મીન્સ કે સરવાળો કરો કે બાદબાકી કરો બંનેની અંદર આપણી મહત્તમ જે ત્રુટિ છે મહત્તમ એરર જે આવે છે ને એ ±0.3 જ આવે છે. ઓકે ખબર પડી. ઓકે નેક્સ્ટ જોઈએ આપણે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ. સમજો કે મારી પાસે a બરાબર એક રાશિ છે a ± ડેલ્ટા a, ફરી પાછું b = b ± ડેલ્ટા b. ઓકે ગુણાકાર કરું છું z a.p બંનેનો ગુણાકાર કરું છું પણ આની જે નિરપેક્ષ ત્રુટિ આવે છે ને એ નિરપેક્ષ ત્રુટિનો આપણે ભાગાકાર કરવાનો થશે કાં તો સરવાળો કરવાનો થશે. લેટ્સ જોઈએ ખરા આપણે શું થાય છે તો ડેલ્ટા z/z ડેલ્ટા a/a અને ડેલ્ટા b/b આ રીતે આપણી પાસે રાશિ થશે. સેમ વસ્તુ ભાગાકારમાં પણ આવું થવાનું છે. ભાગાકારમાં પણ આપણે જોઈશું કે z a/a બરાબર છે a/b થશે. તો આપણી પાસે પણ જે નિરપેક્ષ ત્રુટિ આવે છે એ પણ આવે છે ડેલ્ટા a/a ± ડેલ્ટા b/b. ઓકે આને સરસ મજાના એક્ઝામ્પલથી પછી આપણે સમજીશું ત્યારે વધારે ક્લિયર થશે. ઓકે સમજો કે મારી પાસે કોઈક એવી રાશિ છે સમજો કે a.a તો a² થશે. તો આ a² નો મારે ઘાતાંકવાળી જે ભૌતિક રાશિ છે મારે એની એરર શોધવી છે. તો a.a જેવું તો ગુણાકારમાં આપણે કર્યું હતું કે a.b તો ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b. તો અહીં પણ થઈ શકે કે ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a ઇઝ ઇક્વલ ટુ 2 * ડેલ્ટા a/a. તમે ઉદાહરણમાં ઇઝીલી જોઈ શકો છો. ત્યાર પછી મારી પાસે છે z a.b/c. જો આમાં ગુણાકાર અને ભાગાકાર બંને છે. હા તો ગુણાકારમાં પણ જોઈએ કે ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા b/b અને પ્લસ ડેલ્ટા c/c. ઓકે તો મારે આ સૂત્રને જો વ્યાપક રીતે મારે લખવું હોય કે a⁻p b⁻q/c⁻r તો આનું જનરલ ઇક્વેશન થાય ડેલ્ટા z/z ઇઝ ઇક્વલ ટુ p * ડેલ્ટા a/a પ્લસ q * ડેલ્ટા b/b અને પ્લસ r ડેલ્ટા c/c. ઓકે ચલો આને આપણે ઉદાહરણથી બધા એક્ઝામ્પલ બધું જે છે તે ઉદાહરણથી સમજીએ. ઓકે હવે ધ્યાનથી સમજો કારણ કે અત્યાર સુધી તમે જે સમજ્યા ને એ મેથેમેટિકલી એક ઇક્વેશનના બેઝ પર શીખ્યા. એક્ઝેક્ટલી પ્રેક્ટિકલમાં આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે પ્રેક્ટિકલ યુઝ કઈ રીતે થાય ને એ આપણે અત્યારે સમજવાના છે. ઓકે જો તમારી રકમ તમારી સામે છે કે દર m આપ્યું છે તમને 12.0 ± 0.2 kg. ઘનતા તમને રો આપી છે 4.0 + 0.04 kg/m3 અને કદ આપણે શોધવાનું છે. ઓકે મિત્રો થોડું યાદ રાખો તમને દળ આપ્યું છે ઘનતા આપી છે અને તમારે કદ શોધવાનું છે. તો એક ઇક્વેશન આના બેઝ પર એક કોમન ઇક્વેશન છે. ઇક્વેશન યાદ કરવાની એક સિમ્પલ ફોર્મ્યુલા સમજાવું. તમે પેલી સિરિયલ જોતા હશો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા એમાં પેલા દયાબેન આવે છે દયાબેન બોલતા હોય છે કે મારો વીરો આ રીતે જ્યારે બોલે છે ને આ ઇક્વેશનનો આન્સર પણ એ જ છે. મારો મીન્સ m ઇઝ ઇક્વલ ટુ v * રો. મારો વીરો તો m ઇઝ ઇક્વલ ટુ v * રો. આ ઇક્વેશન યાદ રાખજો ને તો આ ઈઝીલી તમને યાદ આવી જશે. ઓકે તો ઇક્વેશન થશે m ઇઝ ઇક્વલ ટુ v * રો મારો વીરો. ઓકે તો કરતા બનાવો v ઇઝ ઇક્વલ ટુ v ને કરતા બનાવો તમે તો તમને એક્ઝેક્ટલી આન્સર મળી ગયો 3 m3. ઓકે આપણે શોધવું છે કદ શોધવું છે ને તો કદ ઇઝ ઇક્વલ ટુ v પ્લસ ડેલ્ટા v થશે. આ તો આપણે v શોધ્યું તો ડેલ્ટા v શોધવું છે તો ડેલ્ટા v/v ઇઝ ઇક્વલ ટુ ફરી પાછું ઇક્વેશન આપણી પાસે છે કે ડેલ્ટા m/m પ્લસ ડેલ્ટા રો/રો બધી ભૌતિક રાશિ આપણી પાસે છે. આનું મલ્ટીપ્લિકેશન કરી નાખો સરવાળો કરી નાખો તો એક્ઝેક્ટલી આપણને મળશે 0.06 m3. ઓકે તો ફાઇનલી ડેલ્ટા v આપણને મળી ગયો. બંનેનો સરવાળો કરી દો v પ્લસ ડેલ્ટા v તમારી પાસે આન્સર તમારી સામે છે. મિત્રો ખબર પડી એક્ઝામ્પલમાં
કંઈ જ કરવાનું નથી. n = v * ρ, મારો v ρ. આ ઇક્વેશન યાદ રાખો, સરવાળો કરી નાખો, એક્ઝેક્ટલી તમારો આન્સર આવી જશે, કોઈ જ તકલીફ પડતી નથી. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ફરી પાછું તમને એક દળ આપ્યું છે, ત્રિજ્યા આપી છે અને લંબાઈ આપી છે, બરાબર છે. ને તમારે શોધવાનું છે કે નળાકારની ઘનતાની પ્રતિશત ત્રુટિ કેટલી થશે. આ ત્રુટિ તમારે શોધવાની છે. ઓકે, ફરી પાછું આપણું ઇક્વેશન કયું છે, મારો v ρ. ઓકે, ઘનતા શોધવી છે તો ρ ને કરતા બનાવી દો, તો ρ = m/v. તો નળાકાર છે આપણી પાસે, તો નળાકારનું વોલ્યુમ કેટલું, કદ કેટલું થાય, πr²L. તો πr²L થશે. ઓકે, તો m/πr²L મૂકી દો. ફરી પાછી એનો પ્રતિશત ત્રુટિ લો, ડેલ્ટા ρ/ρ તમે ઇક્વેશન બનાવી દો, તમને ઇક્વેશન ખબર છે. ઓકે, વેલ્યુઝ મૂકો. હવે તમારો જે આન્સર આવે છે એને તમારે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો જે આન્સર આવે ને એને ગુણ્યા 100 કરી દો. ગુણ્યા 100 કરશો તો તમારી પ્રતિશત ત્રુટિ તમને મળી જશે 4%. બરાબર છે. ઓકે, થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, એક સ્ટેટમેન્ટ તમને આપ્યું છે, એક ઇક્વેશન તમને આપ્યું છે કે p = a⁻² b² c³ અને d⁴. ઓકે, આ બધાની અંદર ABCD ની પ્રતિશત ત્રુટિ તમને આપેલી છે કે 2% છે, 1% છે, 3% છે અને 5% છે. આ બધાની અનુક્રમિક ત્રુટિ તમને આપી દીધેલી છે અને તમને એવું કહે છે કે પ્રતિશત ત્રુટિ ફાઇનલ શું થાય છે p ની, એ તમારે શોધવાની છે. ઓકે, તો ફરી પાછું આપણે જનરલ ઇક્વેશન જોયું તો યાદ કરો, a⁻p d⁻q/c⁻r. આ જે ઇક્વેશન હતો ને તેનો જ ઉપયોગ કરવાનો છે. જે ઘાત ઉપર છે ને એને આગળ લઈ લેવાની છે ગુણાકારની અંદર. સમજો કે a⁻½ છે તો 1/2 ને આગળ લઈ લો into a. b² છે તો 2 ને આગળ લઈ લો 2 into b. ઓકે, તમારે એક્ઝેક્ટલી આ રીતે તમારે એની એરર શોધવાની છે. તો 1/2 ડેલ્ટા a into a plus 2 ડેલ્ટા b/b, 3 ડેલ્ટા c/c અને 4 ડેલ્ટા d/d. ઓકે, પ્રતિશત શોધવાની છે તો into 100 કરી દો, તો into 100. ઓકે, ફાઇનલ આન્સર થશે તમારી પાસે 32%. ઓકે, એક ચોથો એક્ઝામ્પલ જો. ચોથો એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકનો જે એક એક્ઝામ્પલ છે, ઉદાહરણનો એક્ઝામ્પલ છે. ઓકે, અત્યાર સુધીના જે 3 એક્ઝામ્પલ આપણે જોયા ને એ 3 એક્ઝામ્પલ જેઈની એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. જૂના પેપર્સના એ એક્ઝામ્પલ છે. ઓકે, તો એ જેઈના એક્ઝામ્પલ છે તો થોડું ધ્યાનથી સમજીને કરશો તો તરત ખ્યાલ આવી જશે. ઓકે, આ જે ચોથો એક્ઝામ્પલ આપણે કરવા જઈ રહ્યા છે ને એ તમારું ઉદાહરણનો એક્ઝામ્પલ છે. એક સાદું લોલક આપ્યું છે જેનો આવર્તકાળનું ઇક્વેશન તમને આપ્યું છે કે 2 = 2π√L/g. ઓકે, હવે તમને શું કહે છે કે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ. હવે 1 mm ની ચોકસાઈ આપી છે, ધેટ મીન્સ કે લંબાઈ ડેલ્ટા L તમને આપેલો છે. તો ડેલ્ટા L = 1 mm છે. ઓકે, લંબાઈ = 20 સેન્ટીમીટર, ધેટ મીન્સ કે તમને લંબાઈ પણ આપેલી છે. ઓકે, હવે 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળ, જો વિભેદન કેવું છે, એક્ઝેક્ટલી 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી ધેટ મીન્સ કે તમને ડેલ્ટા t 1 સેકન્ડ આપી દીધો છે. ઓકે, કેટલા દોલનો માપેલા છે, 100 દોલનો માપે છે. ઓકે, 100 દોલનો માપે છે અને તે માટે એને સમય લાગે છે 90 સેકન્ડ, 90 સેકન્ડ એને લાગે છે. તો એક્ઝેક્ટલી t બરાબર થશે 90 સેકન્ડ. ઓકે, તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે, આમાં તમારે g નું મૂલ્ય શોધવાનું છે. જો તમને ઇક્વેશન આપ્યું છે t = 2π√L/g, સૌથી પહેલા શું કરીશું, g ને કરતા બનાવવાનું છે પણ એ તો વર્ગમૂળમાં છે. તો હવે આપણે શું કરશું, એ જે વર્ગમૂળમાં છે ને એને બહાર કરવો છે તો એને સ્ક્વેર કરી લો આપણે. તો t² = 4π²L/g. આવું ઇક્વેશન થઈ જશે તમારી પાસે. હવે g ને કરતા બનાવી દો. g ને કરતા બનાવ્યા પછી ફાઇનલ ઇક્વેશન તમને મળે છે 4π²L/t². ઓકે, આ તો કેપિટલ T મળ્યો છે તમને, આવર્તકાળ મળ્યો છે. બરાબર છે. તો કેપિટલ T તમે શોધવાના કઈ રીતે, કેપિટલ T તમારે શોધવું પડશે ને કે ભાઈ કેટલો આવર્તકાળ છે. ઓકે, તો એક્ઝેક્ટલી આવર્તકાળનું ઇક્વેશન શું થાય, તો કે ટોટલ સમય છેદમાં ટોટલ દોલનો, સ્મોલ t/n, કુલ સમય છેદમાં દોલનો. એક્ઝેક્ટલી t/n કરશો તો તમને કેપિટલ T મળી જશે. ઓકે, now finally delta g/g into 100. કેમ, પ્રતિશત ત્રુટિ આપણે શોધવા જઈ રહ્યા છે તો into 100 કરશો તો ડેલ્ટા L/L into 100. કારણ કે 4π² જે છે એ તો આપણી પાસે અચળ વેલ્યુ છે, એનું કોઈ ઇક્વેશન ન થાય, એને આપણે કાઢી નાખવાના થશે. n² છે એની પર આપણે જરૂર નથી. આપણી પાસે બે જ પેરામીટર વધે છે, એક L અને એક T, એટલે L/T છે. તો ડેલ્ટા L/L plus ડેલ્ટા T/T આ રીતે થશે. એની વેલ્યુ મૂકો
તમારી પાસે ફાઇનલ આન્સર આવી ગયો 2.7%. તમને જે એમસીક્યુ હશે ને એની અંદર 3-4 ઓપ્શન હશે. જે ઓપ્શન તમારે 2.7% ની એકદમ નજીકનો હોય એ આન્સર મૂકી દેવાનો. તમારી બુકમાં જે આન્સર આપ્યો છે 3% આન્સર આપ્યો છે. ઓકે, તો આ 4 એક્ઝામ્પલ આપણે જોયા. આ 4 એક્ઝામ્પલ થી સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર આ બધું આપણે જોઈ ગયા. ઘાતાંકવાળી પદ છે એના પણ આપણે નિયમ સમજી ગયા છે. ઓકે, તો આ છે કોમ્બિનેશન ઓફ એરર. ઓકે, આશા રાખું છું કે બધું તમને ખબર પડી જશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે સાર્થક અંકો વિશે આપણે શીખવાના છે. સાર્થક અંકો કોને કહેવાય, સાર્થક અંકની જરૂર કેમ પડી, શું જરૂરિયાત છે એની, બરાબર, અને કઈ રીતે કરી શકાય સાર્થક અંક, એને રાઉન્ડ ઓફ કઈ રીતે કરી શકાય છે, આ બધું આપણે શીખવાનું છે. ફરી પાછું એક નવો ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે આપણી માટે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું, એ બધું શીખીશું. બરાબર છે. અત્યારે હજુ પણ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. નમસ્કાર.